हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી તેમાં આપણું યુનિટ નંબર 3 માય ફેમિલી તેની એક્ટિવિટી 8 જોઈશું. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. હવે બાળકો, આ જે વાર્તા છે એ આપણી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ છે અને આપણી વાર્તાનું નામ છે ધ બોટ. બોટ એટલે હોડી. બાળકો, આ વાર્તામાં દેડકો, પક્ષીનું બચ્ચું, માકડ, કીડી, ઉંદર આ દરેક છે અને દરેક નદીએ નાહવા જાય છે અને તેમાં દેડકાને એકને જ તરતા ફાવે છે, બાકીનાને તરતા ફાવતું નથી. એટલે દેડકો છે એ કહે છે કે તમે તો સાવ નકામા છો. ત્યારે આ બધાને ગમતું નથી અને બધા વિચારે છે કે આપણે કંઈક કરવું જોઈએ એમ. ત્યારે આ જે પક્ષીનું બચ્ચું જાય છે તે પાંદડું લઈ આવે છે અને ઉંદર છે એ ટુકડાનો જે લાકડાનો ટુકડો છે એ લઈ આવે છે અને કોઈ દોરો લઈ આવે છે અને તણખલો લઈ આવે છે. આવી રીતે બધું લઈ આવી અને હોડી બનાવે છે અને હોડી બનાવી અને પાણીમાં મૂકે છે અને તેમાં બધા બેસે છે અને હોડી દ્વારા બધા જ પાણીમાં તરે છે અને નાચે છે ને આવું કરે છે. ને પછી તેમાં પાણીમાંથી દેડકો મોઢું બહાર કાઢે છે તો જોવે છે કે આ બધાય તરે છે અને આ જોઈ તે ખુશ થાય અને તાલીઓ પાડે છે. આવી આ ટૂંકમાં વાર્તા છે આપણી. હવે જોઈએ આપણે અ ફ્રોગ એટલે કે એક દેડકો, અ ચીક એટલે કે એક પક્ષીનું બચ્ચું, અ માઉસ એટલે કે એક ઉંદર, અન એન્ટ એટલે કે એક કીડી, એન્ડ અ લેડીબર્ડ એટલે કે અને એક માકડ. વાર્તામાં કેટલા છે? દેડકો છે, પક્ષીનું બચ્ચું છે, ઉંદર છે, કીડી છે અને માકડ છે. ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. ઓલ એટલે બધા, વેન્ટ એટલે ગયા, જે ગોનું ભૂતકાળ છે. આઉટ ફોર અ વોક એટલે કે ફરવા માટે, ફોર એટલે માટે. soon they came to the bank of a river. સૂન એટલે કે જલ્દીથી અથવા તો થોડી જ વારમાં. ધે એટલે તેઓ ને કેમ એટલે કે કમનું ભૂતકાળ છે. કેમ એટલે કે આવ્યા. બેંક એટલે કે કિનારો. રિવર એટલે નદી અને આ ઓફ છે એ સંબંધ દર્શાવે છે એટલે કે નો. એટલે કે તેઓ જલ્દીથી નદી કિનારે આવ્યા. આ બધા છે એ બધા ઝડપથી નદી કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ એટલે કે ચાલો, જમ્પ એટલે કે કૂદીએ, એન્ડ એટલે અને સ્વિમ એટલે તરીએ. ચાલો, કૂદીએ અને તરીએ. સેડ ધ ફ્રોગ. સેડ એટલે કે બોલ્યો અને ફ્રોગ એટલે દેડકો, દેડકો બોલ્યો. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. એન્ડ એટલે અને ઇટ એટલે તે અને જમ્પ્ડ એટલે કે કૂદ્યો ઇન્ટુ ધ વોટર એટલે કે પાણીની અંદર. પાણીની અંદર દેડકો કૂદ્યો. તે પાણીની અંદર કૂદ્યો. શું બોલીને? તો કે ચાલો આપણે તરીએ અને કૂદીએ આવું બોલે છે અને સીધો જ તે પાણીમાં કૂદે છે. બટ વી કેનોટ સ્વિમ. બટ એટલે પણ અને વી એટલે અમે. કેનોટ, આ જે કેનોટ છે એ કેન નોટનું ટૂંકું રૂપ છે. જે કરી શકવાની શક્તિ નથી ધરાવી શકતું તે એટલે કે કેનોટ. સ્વિમ એટલે કે તરવું, પણ અમે તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ એન્ડ એન્ટ એન્ડ ધ લેડીબર્ડ. એટલે કે બોલ્યા કે શાઉટેડ એટલે કે બોલ્યા બધાએ. કોણ કોણ બોલ્યું? તો કે પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી, માકડ આ બધા બોલ્યા કે અમે તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. ક્રોક ક્રોક, ક્રોક ક્રોક એટલે કે ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ. ફ્રોગ એટલે દેડકો અને લાફ્ડ એટલે કે હસ્યો. જે લાફનો ભૂતકાળ છે, લાફ્ડ એટલે હસ્યો. દેડકો ડ્રાઉ ડ્રાઉ હસ્યો.
યુ આર હોપલેસ. યુ એટલે તમે, આર એટલે છો અને હોપલેસ એટલે કે નકામા. હોપલેસ એટલે નકામા. તમે નકામા છો. આવું કોણ બોલ્યું? તો કે ડેડકો. ડેડકો બોલ્યો કે તમે નકામા છો. સેડ હી એન્ડ લાફ્ડ અગેન. એટલે સે એટલે બોલ્યો, હી એટલે તે, અને લાફ્ડ એટલે હસ્યો, અને અગેન એટલે કે ફરીથી. તે બોલ્યો અને ફરીથી હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબર્ડ ડીડ નોટ લાઇક ઇટ. હવે એટલે ચીક એટલે પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, એન્ટ એટલે કીડી, અને લેડીબર્ડ એટલે કે લેડી બગ એટલે કે માકડ. ડીડ નોટ લાઇક ઇટ તેને આ ગમ્યું નહીં. એ બાળકો જ્યારે પણ ભૂતકાળનું વાક્ય હોય, સાદા ભૂતકાળનું વાક્ય હોય, ત્યારે આપણે નકારાત્મક વાક્યમાં પણ ડીડનો ઉપયોગ કરવો પડે. ધે સેડ. ધે એટલે તેઓ, સેડ એટલે બોલ્યા, તેઓ બોલ્યા. નાવ વોટ વિલ વી ડુ. નાવ એટલે હવે, વોટ એટલે શું, વી એટલે અમે, અને ડુ એટલે કરીએ. હવે અમે શું કરીએ, શું કરીશું. જે વિલ છે એ જ્યારે પણ સાદા ભવિષ્યનું વાક્ય હોય ત્યારે વિલનો ઉપયોગ થાય. હવે અમે શું કરીશું. આવું કોણ બોલે છે? તો કે માકડ, ડેડકો, ના ડેડકો નહીં, માકડ, પક્ષીનું બચ્ચું, ઉંદર અને કીડી બધાએ આવું બોલે છે. હવે શું કરીશું. તે થોટ એન્ડ થોટ. તે એટલે તેઓ, થોટ એટલે વિચાર્યું. જે થિંકનું ભૂતકાળ છે, વિચાર્યું. થોટ એન્ડ થોટ એટલે કે તેને ખૂબ વિચાર્યું. એન્ડ ધેમ. એન્ડ એટલે અને ધેમ એટલે પછી, અને પછી. ધે ડીડ ધીસ. ધે એટલે તેઓએ, ડીડ એટલે કર્યું, અને ધીસ એટલે આ, એટલે કે તેઓએ આ કર્યું. ખૂબ વિચાર્યું ને તેઓએ આ કર્યું. એટલે હવે જોઈએ કે શું કર્યું એને. ધ ચીક વેન્ટ વે એન્ડ સૂન કમ બેક વિથ અ લીફ. એટલે કે ચીક એટલે કે પક્ષીનું બચ્ચું ગયું, અને વેન્ટ અવે એટલે કે ગયું, અને સૂન એટલે કે જલ્દીથી, કમ બેક કેમ બેક છે. કેમ જે કમનું ભૂતકાળ છે, કેમ બેક એટલે કે જલ્દીથી પાછું આવ્યું. વિથ અ લીફ એટલે કે પાંદડા સાથે. પક્ષીનું બચ્ચું ગયું અને જલ્દીથી પાછું આવ્યું પાંદડા સાથે. તે પાંદડા સાથે જલ્દીથી પાછું આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. હવે માઉસ એટલે ઉંદર, કેમ એટલે આવ્યું, અને વિથ એટલે સાથે, ને પીસ ઓફ વુડ એટલે કે પીસ એટલે ટુકડો, અને વુડ એટલે લાકડું. ઉંદર આવ્યું લાકડાના ટુકડા સાથે. લાકડાના ટુકડા સાથે ઉંદર આવે છે. આવ્યું, સોરી, આવે છે નહીં, આવ્યું જે ભૂતકાળ વાક્ય છે. The ant brought an straw. હવે બાળકો આ જે બ્રોટ છે એ બ્રિંગનું ભૂતકાળ છે. બ્રોટ એટલે લાવ્યું. સ્ટ્રો એટલે કે તણખલું. કીડી તણખલું લાવી. એન્ડ ધ લેડીબગ brought a long piece of thread. થ્રેડ એટલે કે દોરું. લેડીબર્ડ એટલે માકડ. બ્રડ એટલે કે જે બ્રિંગનું ભૂતકાળ છે એટલે કે લાવ્યું. લોંગ એટલે કે લાંબુ. પીસ એટલે કે ટુકડો, અને થ્રેડ એટલે કે
દોરો. હવે શું કીધું હતું કે માકડ છે એ લાંબો દોરાનો ટુકડો લાવ્યો. The use the leaf, a piece of wood, a straw and a piece of thread and made by boat. શું કીધું તો કે ધે એટલે તેઓ ને યુઝ એટલે કે ઉપયોગ, લીફ એટલે પાંદડું અને પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડો અને સ્ટ્રો એટલે કે તણખલું અને પીસ ઓફ થ્રેડ એટલે કે દોરાનો ટુકડો અને મેડ એટલે કે બનાવ્યું બોટ એટલે કે હોડી. શું કીધું હતું કે તેમણે પાંદડાનો, લાકડાનો ટુકડો, તણખલાનો અને દોરાનો ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. They put into the water. They put into the water. They એટલે તેઓ, put એટલે મૂકી, into the water એટલે કે પાણીમાં. તેઓએ પાણીમાં મૂકી. શું મૂકી તો કે હોડી. Jumped on it and the boat moved. એટલે કે જમ્પ્ડ એટલે કે કૂદીને, તેઓ બોટ કૂદીને, જો બાળકો જમ્પ્ડ એટલે કે કૂદીને અને ઓન ઇટ એટલે કે ઉપર, તેઓ ઉપર અને બોટ એટલે પાણી અને મૂવ એટલે ખસી. કે તેમણે તેમાં કૂદ્યા અને હોડી ખસી. તેમણે હોડીમાં શું મૂક્યું હતું કે પાણીમાં શું મૂક્યું હતું કે હોડી મૂકી, તેમાં તે કૂદ્યા અને હોડી ખસી. They all danced and sang loudly. તેઓ બધા, they all એટલે કે તેઓ બધા, danced એટલે કે ડાન્સ કર્યો અને sang જે સોંગનું ભૂતકાળ છે sang એટલે કે ગીત ગાયું, લાઉડલી એટલે કે મોટેથી, તેને ડાન્સ કર્યો અને ગીત ગાયું, મોટેથી ગીત ગાયું. The frog heard the voice. દેડકાએ અવાજ, વોઇસ એટલે કે અવાજ, હર્ડ એટલે કે સાંભળ્યો, દેડકાએ અવાજ સાંભળ્યો. It looked up for the water. It એટલે તે અને looked એટલે કે looked up એટલે કે ઉપર જોયું, from the water એટલે from the water એટલે પાણીમાંથી, from એટલે થી, તેને પાણીમાંથી ઉપર જોયું. The frog became happy એટલે કે દેડકો ખુશ થયો. ઇટ ક્લેપ્ડ અને ખુશ થયો અને શું કર્યું, તેને તાલી પાડી. ક્લેપ્ડ એટલે તાલી પાડી. બાળકો આપણી આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે.